વેલકમ બેક। બીઝેડ ગ્રુપના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીતસિંહની અટકાયત કરી લેવાઈ છે। સાબરકાંઠાના ગ્રોમોર કેમ્પસમાં સીઆઈડીની ટીમ તપાસ માટે પહોંચી હતી। વધુ એકવાર ગ્રોમોરના કેમ્પસમાં તપાસ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપની કૌભાંડ સામે આવ્યા બાદ એક કડી જોડવા માટે સીઆઈડી પ્રયાસ કરી રહ્યું છે। કૌભાંડી સાથે જોડાયેલા શિક્ષકો એજન્ટો સામે તપાસ કરવામાં આવી રહી છે। તો હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની પણ અટકાયત કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સીઆઈડીએ છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠામાં ધામા નાખ્યા છે અને તે એક કડીઓ જોડીને પ્રયાસમાં લાગી છે આ તપાસને લઈને। ત્યારે હવે ભૂપેન્દ્ર ઝાલાના ભાઈ રણજીતસિંહની અટકાયત કરી લેવામાં આવી છે। એક તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કોઈ પત્તો નથી, બીજી તરફ શિક્ષકોની પણ અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે। શૈલેષ, રણજીતસિંહની અટકાયત કરી લેવામાં આવી છે અને તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। જણાવવા માંગીશું ક્યાં પહોંચી છે સીઆઈડીની તપાસ હાલ? વાત કરવામાં તો બીજેડ જે પોન્જી સ્કીમને લઈને જે ગુનો નોંધાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ ટીમો સીઆઈડીની કામ કરી રહી હતી। દરમિયાન આજે સવારે હિંમતનગરના બેના સ્થિત જે ગ્રોમોર છે ગ્રોમોર કેમ્પસમાં અચાનક સીઆઈડી ફરીવાર ત્રાટકી હતી। ત્યારબાદ જે કેન્ટીનનો વિભાગ હતો કેન્ટીનમાં જે બીજેડના ભાઈ હતો રણજીતસિંહ ઝાલા તેને પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારબાદ તેની વધુ પૂછપરછ માટે અટક કરી અને સીઆઈડી ટીમ ગાંધીનગર લઈ ગઈ હતી। જી બિલકુલ, આભાર શૈલેષ।